ईशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वातिक चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विष्णुपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तरआजुहाव पुत्रेति तन्मयतया तरभुक्तिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो तत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। तो आपने बीजा स्कंदना 10મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ। આગળ વાત કરીએ એ પ્રમાણે પહેલા ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવતનું જ્ઞાન આપ્યું અને ત્યાર પછી બ્રહ્માજીએ નારદજીને આપ્યું। નારદજીએ સરસ્વતીના તટ ઉપર બેઠેલા ધ્યાનમગ્ન અને અમિત તેજસ એવા વ્યાસજીને આ જ્ઞાન આપ્યું। વ્યાસજીએ સુખદેવજીને આપ્યું કે 10 લક્ષણવાળું છે અને એનો અહીંયા વિસ્તાર થાય છે। આપણે જોઈએ છીએ 10મા સ્કંદમાં 10મા સ્કંદમાં સર્ગ વિસર્ગ સ્થાન પોષણ યુક્તિ 10 સર્ગ એ કયા કયા છે એનો આપણે વિસ્તારથી વાત કરી રહ્યા હતા। એમાં જોઈએ પ્રમાણે ખૂબ સુંદર શ્લોક છે। જો સર્ગ વિસર્ગ સમજાવતા બીજા શ્લોકમાં વાત કરી કે આ 10ની વાત કેમ કરવામાં આવે છે તો કે દસમસ્ય વિશુદ્ધિ અર્થમ નવમા ઇહ લક્ષણમ વર્ણયંતિ મહાત્મનઃ। મહાત્મા લોકો મહાત્મા જ્યારે શ્રુતેન અર્થેન મંજસા વર્ણયતિ
સરળતાથી શુદ્ધને વેદ ભારતની સ્તુતિ કરવામાં આવે છે ત્યાં અનેક જુદા જુદા અર્થે ન જુદા જુદા વ્યાખ્યાન છે. તેનું તાત્પર્ય શું છે? તો કે આ બધી ભગવાનની જે 10 લીલા છે એનું તાત્પર્ય શું છે? તો એ સુંદર કહ્યું છે કે ભગવાનની અલૌકિક લીલા જે ત્રીજા સ્કંદથી 12મા અધ્યાયમાં 10ની વાત કરવામાં આવશે અને એનું શ્રવણ કરવાથી શું થાય છે? વિશુદ્ધ્યર્થમ દસમસ્ય વિશુદ્ધ્યર્થમ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ વિશુદ્ધિ એટલે શું છે કે ભગવાનમાં આ લીલા સાંભળતા સાંભળતા સ્નેહ એટલે કે ભક્તિ ઉત્પન્ન થાય અને સ્નેહપૂર્વક ભગવાનની જે સેવા કરવામાં આવે તો શું થાય? મુક્તિ પ્રાપ્ત થાય, ભગવાન મળી જાય. એટલા માટે અહીંયા સમજાવે છે કે વિદુરજી ભગવાનની ફક્ત સર્ગ અને વિસર્ગની લીલા સાંભળી હતી, એટલું શ્રવણ કર્યું હતું, છતાં પણ 2 લીલા સાંભળતા ભગવાનમાં પ્રેમ થઈ ગયો, ભગવત ચરણને તે પામ્યા. એટલે ટૂંકમાં આ બધી લીલા શેના માટે છે? તો કે ભગવાનમાં વિશુદ્ધિ અર્થમ, ભગવાનમાં 9 છે, ભગવાનમાં વિશુદ્ધિ અર્થમ. જેને 10 કેમ કીધી? તો કે આશ્રય છે એને 10માં ગણવાનું નથી. અને ત્યાર પછી આપણે સર્ગનો અર્થ જોયો કે સર્ગ એટલે પંચમહાભૂત. એટલે બ્રહ્મમાં જ્યારે બ્રહ્મની પ્રેરણાથી ગુણમાં વૈષમ્ય આવે છે ત્યારે આ પંચમહાભૂત, પંચ તન્માત્રા, ઇન્દ્રિય, અહંકાર બધું જ ઉત્પન્ન થાય છે. સર્ગ કયો? અને એમાંથી જે વિરાટ સૃષ્ટિની વિસર્ગ કયો, વિશિષ્ટ જે સૃષ્ટિ એને વિસર્ગ કયો, અને સ્થિતિ એટલે સ્થાન એટલે બહુ સુંદર બતાવ્યું કે આ સૃષ્ટાના વિજય એટલે સ્થિતિ વૈકુંઠ વિજય. વિજય એટલે જે સૃષ્ટ જે છે એની મર્યાદામાં રાખવું, દરેક સૃષ્ટ વસ્તુને એની મર્યાદામાં રાખવું એ ભગવાનની જે સિદ્ધિ છે એને અહીંયા સ્થાન અથવા તો સ્થિતિ કહે. જેમ આપણે જોયું એ પ્રમાણે કે ભગવાનનું આ સર્જન છે, દરેક વ્યક્તિ દરેક વસ્તુના મર્યાદામાં રહેલી છે. જેમ કે જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર પાસે માર્ગની માગણી કરી, એ 3 દિવસ ગયા છતાં એને માર્ગ આપ્યો નહીં, એટલે ભગવાને બાણ પીધું. ત્યારે સમુદ્રદેવ કહે છે કે ભગવાન તમારી જે તમે સર્જન કર્યું છે, તમે જે મર્યાદા આપી છે એ મર્યાદા તમારે કામ કરવું જ પડે. હું કેવી રીતે સુકાઈ જાઉં? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જે મર્યાદા, દરેક વસ્તુની જે મર્યાદા છે એ મર્યાદાને સ્થાપિત કરવી એ ભગવાનની સિદ્ધિ છે. એને અહીંયા સ્થાન અથવા તો સ્થિતિ કહી. પોષણ ભગવાન ભક્તો માટેનો અનુગ્રહ. અને મન્વંતરે કહેવાય કે મનના જે મન્વંતરે મન એના અધિપતિ છે, જે તે કલ્પને કે જે તે સૃષ્ટિ જે સ્થાયી છે ત્યારે એના અધિપતિ જેને મનુ કહેવામાં આવે છે તેની ભગવત ભક્તિ અને પ્રજાનું પાલન એનું જે શુદ્ધ ધર્મ છે એને મન્વંતર કહ્યું. બુદ્ધિ એટલે સંસ્કાર, કર્મ વાસના, અને હરે હે ઈશાન કથનમ અને ભગવાનની ઈશકથા એટલે ભગવાનના અવતારોનું ચરિત્ર અને એના ભક્તોનું ચરિત્ર. ઈશકથા કઈ? નિરોધ. જે નિરોધ એટલે ભગવાન યોગ નિદ્રા બધાની સાથે સમાઈ જાય છે, નિરોધ થયો. અને મુક્તિ એટલે તો કે જે અજ્ઞાનને લીધે અન્યથા રૂપમ, પોતાનું જે રૂપ છે, પોતાનું જે સ્વરૂપ છે દરેકનું, એને અન્યથા લે છે. આ અહંકાર, મન, બુદ્ધિ એવું નથી, અને છતાં એને હું માને છે એનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિતિ છે એને મુક્તિ કહેવામાં આવે છે. આશ્રય સમજાવે છે. તો આપણે 7મો શ્લોક જોયેલો કે આભાસ નિરોધશ્ચ યત્ર ચ
अध्यवसीयते स आश्रय परम ब्रह्म परमात्मा इति सभ्यते 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 એને કહે છે આભાસ એટલે સૃષ્ટિ અને નિરોધ એટલે લય. યત ભવતી જ્યાં સૃષ્ટિ થાય છે અને લય પામે છે એ જે છે એના યત અધ્યવસે તે પ્રકાશે છે. એટલે લય અને સૃષ્ટિની ઉત્પત્તિ જ્યાં થાય છે અને એને જે પ્રકાશે છે એને આશ્રય કહેવામાં આવે છે. એને પરબ્રહ્મ પરમાત્મા શબ્દથી કહેવામાં આવે. શબ્દ વિદ્યતે એ ગયા પછી જે આશ્રય સ્વરૂપે તેનો અપરોક્ષ અનુભવ દ્વારા આશ્રયનો અપરોક્ષ અનુભવ કરી શકે એના માટે અહીંયા પ્રત્યેક દેહની અંદર આશ્રય પરમાત્મા કીધું, જેને પરમાત્મા શબ્દ કહેવામાં આવે છે, અને આશ્રય કીધું. એ પરમાત્માનો અપરોક્ષ અનુભવ કરવા માટે અહીંયા પ્રત્યેક દેહમાં જે અંતર્યામી રૂપે રહેલું છે તે દેહના કેવળ આશ્રયરૂપ દેહનો જે આશ્રય છે એ રીતે આધ્યાત્મિક આદિભૌતિક અને આદિદેવ રૂપે પહેલાં એને છૂટો પાડીને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે. ગઈ વખતે આપણે 8મા શ્લોકમાં થોડું જોવાનું બાકી રાખ્યું હતું, તો આપણે જોઈએ 8મો શ્લોક. યો અધ્યાત્મિકો યં પુરુષઃ સોસામેવાદિદેવિકઃ યત્ર ત્રયોભયચ્છેદઃ પુરુષો ह्यादिभौतिकઃ. એટલે યો આધ્યાત્મિક યો એટલે જે આધ્યાત્મિક પુરુષ છે. આધ્યાત્મિક એટલે આત્માને ખ્યાલમાં રાખીને એટલે કે આ ચક્ષુ ઇન્દ્રિયો વગેરેનો જે અભિમાની છે કે જીવ એને આધ્યાત્મિક કહ્યું. એટલે કે છે એવો આધ્યાત્મિક. બસ એટલું જ કહ્યું છે, સમજાવ્યું નથી. અને ટીકા દ્વારા આપણે જાણી શકીએ કે ચક્ષુરાદિ કર્ણ અભિમાની દ્રષ્ટા જીવમાં આ ચક્ષુ કર્ણ વગેરે દ્વારા જે ચક્ષુ દ્વારા રૂપને જોવે છે, કાન દ્વારા શબ્દોને સાંભળે છે, જીભા દ્વારા રસને જાણે છે, એને કહેવામાં આવે છે આધ્યાત્મિક. એટલે જીવ દ્રષ્ટા. પછી સો અસો આદિ દૈવિક. પણ એ જેના દ્વારા જણાય છે ચક્ષુ જે દેવતાના અનુગ્રહથી જોઈ શકે છે એને આદિદૈવિક કહ્યું. એટલે કાન જે દેવતા દ્વારા સાંભળી શકે છે બધા ઇન્દ્રિયોના દેવતાને આદિદૈવિક કહ્યું. પછી કે છે હવે આદિ ભૌતિક બાકી હતું આપણે તે વખતે જોવાનું, તો ત્યાં કહે છે યહ તત્ર ઉભય વિચ્છેદ. આ બંનેનો વિચ્છેદ કરીને કે બંનેને જુદા પાડે. કારણ કે તમે જુઓ કે જે આધ્યાત્મિક પુરુષ છે અને જ્યાં આ બધાનો અધિષ્ઠાન દેવતા છે, બધે જુદા નથી, પણ છતાં એ બંનેને જુદા પાડે છે. એટલે કે યહ તત્ર ઉભય વિચ્છેદ, જે ભેદ કરે છે, જુદા પાડે છે, એ પુરુષને આદિ ભૌતિક કહેવામાં આવે છે. તો કેવી રીતે? જેમ કે જે દેહ છે, જો દેહનો દેહને આદિ ભૌતિક કહેવામાં આવે છે, કારણ કે આ બંનેનો જે જુદા પડે છે, બંને આધ્યાત્મિક આદિદૈવિક બંને જણાય ક્યાંથી? જ્યારે દેહ હોય ત્યારે. બરાબર? એનાથી એને ભેદ કરે છે શોધવા આપ્યું. પણ આ શરીર હોય, આદિ ભૌતિક શરીર હોય તો જ એના અધિષ્ઠાન દેવતા પણ હોય અને એના દ્રષ્ટા પણ હોય. એટલે એ રીતે અહીંયા આદિ ભૌતિકને જુદા પડે છે એવો શબ્દ વાપર્યો. અને ઉપનિષદ પણ કહે છે કે પુરુષો એમ સ એવા એ સપુરુષ અન્નરસમય. આ અન્નરસના બનેલો એ જ પુરુષ છે, એટલે કે આદિ ભૌતિક છે. હવે આપણે આગળ છે એકમેક 11મો શ્લોક છે. એકમેક તરા ભાવે યદા ન ઉપલભ્યામહે ત્રિત્રયમ તત્ર યોગેદ સ આત્મા સ્વાશ્રયાશ્રય. આ ત્રણેયની વાત કેમ કરી? તો કે આશ્રયની વાત કરવી છે માટે. અને એટલે કે છે એકમ, જો પેલી લીટી જુઓ,
એકમ એકતરા અભાવે, એકમ એકતરા અભાવે ત્રણમાંથી એકનો પણ અભાવ હોય. એકમ એકતરા અભાવે એટલે ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો પછી શું કહે છે? યદા ન ઉપલબ્ધતે ત્યારે બીજા બહેનો એટલે કે છે ત્યારે બાકીના બહેનું જ્ઞાન થતું નથી. ઉપલબ્ધતે એટલે જ્ઞાન થતું નથી. એટલે એનો અર્થ કે ત્રિત્રયમ તત્રયો વેદ, આ ત્રણેય છે ને એકબીજાને આશ્રિત છે. પેલા પેલી જોઈશું પછી ધીરે બરાબર સમજાશે. તો અહીં પેલા એ કહે છે કે એક આ ત્રણમાંથી એક પણ ન હોય તો બીજા બેનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે એનો અર્થ કે ત્રણેય એકબીજા પર આશ્રિત છે. જેમ કે પેલું શબ્દ નહીં કે આદિ ભૌતિક દેહ જે ઇન્દ્રિય બોલક એ બધું ન હોય તો એના અધિષ્ઠાન દેવતાનું જ્ઞાન કેવી રીતે થાય? અને એને જોનાર જીવ આધ્યાત્મિક પણ જ્ઞાન થઈ શકે નહીં. સારું, આ બોલક તો છે, અધિભૌતિક તો છે, પણ જો અધિદેવ ન હોય, જોવાન એને અનુગ્રહ ન હોય તો જોવાનું કાર્ય શક્ય બને નહીં. જોવાનું કાર્ય શક્ય બને નહીં તો અધ્યાત્મ પણ હોઈ શકે નહીં. કારણ કે જોનાર તો અભિમાની તો હોવો છે ને. ખ્યાલ આવે છે કે એકના અભાવથી બીજા બેનો અભાવ થાય છે. પેલું આપણે શું જોયું કે જો અધિભૌતિક અને ચક્ષુ ગોળક અને શરીર ન હોય તો પેલા બેનું તો કંઈ ખબર જ ન પડે, રાઈટ? હવે બીજું કે જો અધિદૈવ ન હોય એટલે કે અનુગ્રહ ન હોય, બધા હૃદયમાં બધું જ આવી ગયું તો કોઈ ક્રિયાનો આપણને ખ્યાલ આવે, ક્રિયા થઈ પણ ન શકે. અને ક્રિયા નથી શકે તેનો જાણનાર પણ હોઈ શકે નહીં. હવે છેલ્લે આધ્યાત્મિક જો જાણનાર ન હોય તો પછી આ બંનેની ક્રિયાનો અર્થ શું? એ આ એકબીજા ઉપર આશ્રિત છે. પહેલા આટલું નક્કી કરીએ છીએ કે આ એક તરા યદા ન ઉપલબ્ધતે, એકનો અભાવ હોય તો બીજા બેનું જ્ઞાન થતું નથી. હવે પછી આગળ કહે છે તિત્રયમ તત્રયો ઇહ વેદ, આ ત્રણેય જે જણાય છે એ કોણ છે? આત્મા. એ ત્રણેયનું જેને જ્ઞાન થાય છે, અધ્યાત્મ, આદિદૈવિક અને આદિભૌતિક ત્રણેયનું જેને જ્ઞાન થાય છે, શરીર, ઇન્દ્રિયના દેવતાઓ અને ઇન્દ્રિય જાણકાર જે દ્રષ્ટા છે એ ત્રણેય જાણે છે આત્મા. અને એ કેવો છે? સ્વાશ્રયાશ્રય. છેલ્લો શબ્દ બહુ મહત્વનો છે. સ્વશ્રયા, સ્વ આશ્રય, આશ્રય જે પોતાનો જ આશ્રય છે, જેને કોઈ આશ્રયની જરૂર નથી, એ આત્મા એને આશ્રય કહેવામાં આવે છે. જેનો અપરોક્ષ અનુભવ થાય છે એ કહે છે કે તત્ર તદા તત્ત્રય ત્રય આલોચ્ય આત્માને કે પ્રત્યેન યો વેદ, જે ત્રણેય જાણે છે સાક્ષી થયા એ જ પરમાત્મા છે, એ જ આશ્રય છે. એ કેવી રીતે કહ્યું છે? તો અહીંયા કહે છે સ્વ આશ્રય એટલે અન્ય કોઈ ઉપર આધારિત નથી. એ અન્ય શ્રયા હોય કોઈ આશ્રયની એને જરૂર નથી. એ પરમાત્માને જ સર્વનો આશ્રય કહેવામાં આવે છે. અને એ આગળ પણ ભગવાન એકાદશ સ્કંદમાં કહેવામાં આવ્યા છે કે નેત્રેન્દ્રિય તેના રૂપ અધિભૂત અને નેત્ર રૂપમાં પ્રવેશ સૂર્ય જે ખૂબ સુંદર કહે છે. ત્યાં 11મા સ્કંદમાં જો નેત્રેન્દ્રિય, નેત્ર ઇન્દ્રિય અધ્યાત્મ, એનો વિષય એટલે રૂપ અધિભૂત, નેત્ર ગોલક એટલે નેત્રલોકમાં પ્રવેશ સૂર્ય એ અધિદેવ છે. આ ત્રણેય એકબીજા પર આશ્રય છે, પણ આકાશમાં રહેલો સૂર્ય કોઈના પર આશ્રિત નથી. એ રીતે આ ત્રણેય એકબીજા પર આશ્રિત છે, પણ આત્મા જે એક છે એ કોઈના પર આશ્રિત નથી. પછી ટીકાકાર આગળ બહુ સુંદર સમજાવે છે કે આ ત્રણેય એકબીજા પર આશ્રિત છે. એટલે એનો શું થયો? ઉપરથી સિદ્ધ થાય છે કે માયામયત્વમ. આ બધા ત્રણેય એવા છે માયામય, મિથ્યા છે. જે એકબીજા પર આશ્રિત હોય એ કેવા કહેવાય? મિથ્યા. હતા અહીંયા મિથ્યા શબ્દ નથી વાપરતા, કારણ કે માયામયત્વમ એટલે ભગવાનના માયાનું તો કહીને શું કહેવા માંગે છે કે ત્રણેય એકબીજા પર આશ્રિત છે. જો તમને યાદ હોય તો આગળ
પ્રશ્ન થયો હતો કે એક જગ્યાએ તમે એમ કહો છો કે ભગવાનના અવયવોમાંથી આ લોકપાલ અને લોકની ઉત્પત્તિ થઈ. બીજી જગ્યાએ એવું કીધું હતું કે લોકપાલમાંથી અવયવમાંથી ભગવાનના પુરુષના અવયવની રચના થઈ. પહેલા શું થયું? પુરુષમાંથી લોકપાલ અને લોકની ઉત્પત્તિ થઈ. બીજી જગ્યાએ લોકમાંથી ભગવાનના અવયવોની ઉત્પત્તિ થઈ. તો આ એકબીજાને આશ્રિત થયા ને, એટલે બસ એટલું જ માનવાનું છે કે એના પર વધારે મહત્વ આપવાની જરૂર નથી. એ માયા મહત્વ છે. બરાબર? તમે આટલું કર્યા પછી એમણે તમે જુઓ કે નવમા સ્કંદના 9મા અધ્યાયમાં કીધું હતું કે હું તને પહેલા શું કહીશ કે હું તને એક પ્રશ્ન કરતો કે વિરાટ પુરુષમાંથી આ જગતની કેવી રીતે ઉત્પત્તિ થઈ હતી એ હું તને સમજાવીશ. અત્યારે જે 9મા અધ્યાયમાં કીધું 45 શ્લોક છે એ હું તને એક જે સુખદેવજી મહારાજે કહ્યું હતું પરીક્ષિતને એ વિસ્તારથી વાત કરે છે. બહુ સુંદર રીતે આખું રચાઈ રહ્યા છે. તો પેલા કહે છે 10મા શ્લોકમાં, અને એ રીતે આપણે ધ્યાન થશે. પુરુષો અંડવિનિર્વિદ્ય યદા સૌ સવિનિર્ગતઃ આત્મનો અયનમ ઇચ્છતિ આત્માનો યન વિચ્છન્ન આપો સ્રક્ષાશ્ચુચિ સૃચિ. પુરુષ અન્ન વિનિર્વિદ્ય યદા અસૌ સવિનિર્ગતઃ. પહેલા કેવી જોઈએ તો પુરુષ અંડમ વિનિર્વિદ્ય યદા જ્યારે આ પુરુષ એટલે વિરાટ પુરુષ બ્રહ્માંડ એટલે અંડ બ્રહ્માંડ રૂપી અંડમાંથી એ વિનિર્વિદ્યને છેદીને બહાર આવ્યા. બરાબર? અસૌક્ષ વિનિર્ગતઃ એ વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આ અસૌક્ષ વિનિર્ગતથી બહાર નીકળ્યા છે. એમ આત્મનઃ અયનમ અન્વિચ્છન એ પોતાના રહેવા માટે આત્મનઃ અયનમ રહેવા માટે એમણે સ્થાનની ઈચ્છા કરી કે હું ક્યાં રહું. પણ પોતે તો બ્રહ્માંડ અંડમાંથી ઉત્પન્ન થયેલા છે એટલે વિશુદ્ધ છે, શુદ્ધ છે. એટલે શુદ્ધ આશ્રયની અયનની રહેવા માટેની જરૂર પડે. એટલે એમણે શું કર્યું તો કે છે આત્મનઃ અયનમ છે ને વિચ્છિન્ન વિવિધ રૂપે એમને સ્થાન રહેવા માટેની સ્થાનની ઈચ્છા કરી. ત્યારે શું થયું? આપઃ અશ્રાક્ષિત છું છે ને છ છે શુચિ શુદ્ધ આપઃ શુદ્ધ આપઃ ગર્ભોદક નામનું શુચિ શુદ્ધ આપઃ એટલે કે ગર્ભોદક નામનું શુદ્ધ જળ અશ્રાક્ષિત શુદ્ધ જળ એમણે ઉત્પન્ન કર્યું. જો પરિવાર આ છેલ્લો શબ્દ ન સમજાતો હોય તો જોઈએ આત્મનઃ અયનમ અન્વિચ્છન પોતાના રહેવાની માટે એમણે શું કહ્યું? આપઃ અશ્રાક્ષિત આપ એટલે જળ અશ્રાક્ષિત ઉત્પન્ન કર્યું. પણ કેવું? શુચિ એટલે સ્વયં. પેલું જે છે શુચિ પેલું શબ્દ છે ને છ માંથી શુચિ છે એ છ માંથી સંધિ રીતે છ થયો છે પણ શકારાથી શુચિ એટલે સ્વયં પોતે શુચિ એટલે શુદ્ધ જળ જે કયું છે ગર્ભોદક નામનું જળની એમને ઉત્પત્તિ કરી. કેમ? પછી આ માટે જળની ઉત્પત્તિ કરી પછી આગળ શું થયું એ બધા બહુ સુંદર. ભગવાનને જે નારાયણ શબ્દ કહેવામાં આવે છે એ નારાયણ નામ કેવી હતું તો આગળ કહે છે 11મા શ્લોકમાં આસ્વવાસિત સૃષ્ટાસુ સહસ્ર પરિગસ્તરાન તેન નારાયણો નામ યદા આપ પુરુષોદ્ભવાહ. એટલે છે સપુરુષ જેણે પોતાના રહેવા માટે ઈચ્છાથી જળનું સર્જન કર્યું. બરાબર? અને જળમાં જે
બરાબર. એ વસ્તુ અહીંયા કહે છે કે તાસુ તાવચ તાસ્વ અવાસિત એ તાસુ અવાસિત એ ગયા. ક્યાં ગયા? સ્વસૃષ્ટાસુ પોતાનો સ્વરૂપ પોતે બનાવેલા જળમાં રહ્યા. પણ ક્યાં સુધી? સ્વસૃષ્ટાસુ તાસુ અવાસિત એ પોતે ઉત્પન્ન કરેલામાં તાવત ત્યાં સુધી તાસુ તેમાં તે જળમાં અવાસિત રહ્યા. પણ ક્યાં સુધી? સહસ્ર પરિવર્ષના 1000 વર્ષ સુધી એ જળમાં રહ્યા. અને એટલા માટે તેનો નારાયણો નામ યત આપ પુરુષોત્તમાઃ. અને એના કારણે એનું નામ નારાયણ પડ્યું. કારણ કે એ જળ પુરુષથી ઉત્પન્ન થયું હતું. જળમાં એમ ગ્રહ ચાપ્યું છે. કેવી રીતે એને નારાયણ શબ્દ પડ્યો? એના તેમને એક શબ્દ કહી દીધો અને નારાયણ પડ્યો. હવે જો પુરુષ એટલે નર. હવે પુરુષોત્તમાઃ યત આપઃ એ પુરુષ એટલે નર કહેવાય. બરાબર. અને નર ક્યાં રહ્યા? નર દ્વારા શું ઉત્પન્ન થયા તો એ પુરુષ દ્વારા પહેલા શુદ્ધ જળની ઉત્પત્તિ થઈ. એટલે જળને કહેવાય નાર. જળને શું કહેવાય? નાર. પછી અયન. નાર અયન એટલે શું કહ્યું? નારાયણ. અયન એટલે સ્થાન. જળમાં જેમને 1000 વર્ષ સુધી સ્નાન કર્યું રહ્યા. એટલે શુદ્ધ જે શબ્દ વાપર્યો હોય તો એને શું નારાયણ. નારાયણ એટલે નર પુરુષ અને નાર એટલે જેમને ઉત્પન્ન કર્યું છે. અને એમાંથી જળમાં જેને અયન સ્થાન લીધું રહ્યા એને નારાયણ કહેવામાં આવે છે. ખ્યાલ ખૂબ સુંદર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે આપો નાર ઇતિ પ્રોક્તા જે જળને નાર કહેવામાં આવે છે. અને એમાં જેમને નિવાસસ્થાન બનાવ્યું, નળમાં જેમણે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું એટલે અયન એટલે નારાયણ એવું કહેવામાં આવે છે. હવે તમને ખ્યાલ હશે જ્યારે નારાયણ શબ્દ કહીએ છીએ તો આ પરમાત્મા છે. પણ એ નામ કેવી રીતે આવ્યું કે નાર અયન નારાયણ. હવે એનો પ્રભાવ નારાયણ છે એનો પ્રભાવ શું છે? બરોબર છે. જળમાં રહ્યા એનું નામ નારાયણ થયું. પણ એનો પ્રભાવ શું છે? એ પ્રભાવ આપણને 12મા શ્લોકમાં કહે છે. 12મો શ્લોક દ્રવ્ય કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદનુગ્રહત સંતિ ન સંતિ યદુપેક્ષયા. યદનુગ્રહત જેના અનુગ્રહથી જેની કૃપાથી સંતિ રહેવું અને ન સંતિ ન હોવું. એટલે યદુપેક્ષયા જો ઉપેક્ષા કરે અનુગ્રહ ન કરે તો આ વસ્તુનું કોઈ અસ્તિત્વ નથી. કોનું? તો પેલી બીજી કહે છે દ્રવ્ય કર્મ કાળ અને ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ. કેટલા થયા? દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ. આ 5 છે. એ જો ભગવાન નારાયણ કૃપા કરે. કેવી રીતે કૃપા કરે? એ કદાચ કૃપા કરે એવી રીતે સૃષ્ટિ રચવાની જો એ કૃપા કરે તો જ આ સૃષ્ટિ માટે કેટલી જરૂર છે? તો 5 વસ્તુની જરૂર છે. સૃષ્ટિ માટે આ 5 વસ્તુની જરૂર છે. અને જો ભગવાન કૃપા કરે તો સંતિ આ 5 હોય છે. પણ ભગવાન કે ના ભાઈ મારે તો આત્મારામ તમારી મસ્તીમાં સુઈ રહેવું છે, મારે કંઈ સર્જન કરવું નથી, કંઈ કૃપા કરવી નથી. તો ન સંતિ તદુપેક્ષયા. એટલે ભગવાન જો નારાયણ એમ કે આત્મત્રયને કંઈ સર્જન કરવું નથી એ ઉપેક્ષા કરે એમ કે તો એ લોકોનું કોઈ અસ્તિત્વ હોતું નથી. તો કયા વસ્તુની અસ્તિત્વ હોય છે? તો દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે મહત્તત્વથી આરંભીને પૃથ્વી એટલે આકાશ વાયુ વગેરે દ્રવ્ય કહ્યું. એટલે પૃથ્વી સુધીને ભૂતવર્ગને દ્રવ્ય કહેવામાં આવે છે. પછી શું છે? કર્મ. કર્મ એટલે જીવનું શુભ અને અશુભ કર્મ. બરોબર. પછી કે છે કાળ. કાળ એટલે જે 3 ગુણો છે એ નિશમતા બતાવે.
ત્રણ ગુણોમાં વિષમતા ક્યારે થાય? સમય આવે ત્યારે. સમય ન હોય, કાળની સર્જન જ ન હોય, કાળ જ ન હોય તો કોઈ શત્રુ થાય નહીં. કાળ એટલે ગુણનું વિષમ્ય, ગુણમાં વિષમતા ઉત્પન્નવાની. અને સ્વભાવ એટલે ગુણમાં વિષમતા ઉત્પન્ન, એમાં થોડી છે કે એને પરિણામ બદલાવ આવો એને કહેવામાં આવે છે સ્વભાવ. અને જીવ એટલે એનું ભોગતા. આ બધું ક્યારે બની શકે? જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે. ભગવાનની કૃપા ન હોય, નારાયણની જે નારાયણ છે એની કૃપા ન હોય તો કશું થઈ શકે નહીં. હવે આગળ કહે છે કે કૃપા થાય ભગવાનની તો શું થાય? તો કે છે 13મા શ્લોકમાં એકો નાનાત્મન્વિચ્છન યોગતલ્પા સમુત્થિતઃ વીર્યં હિરણ્મયં દેવો માયયા વ્યસુજત્વિધા. હવે કહે છે કે એકઃ નાનાત્મં વિચ્છિન્ન યોગતલ્પા. તલ્પ એટલે પથારી, શૈયા. યોગ એવ તલ્પ, યોગ જેમની શૈયા છે, યોગ શૈયા, યોગ જેમની પથારી છે. તલ્પ એટલે શૈયા, પથારી. યોગ એવ તલ્પ છે, યોગમાં જેને પથારીની જરૂર નથી, યોગ તલ્પમાંથી સમુત્થિત એમાંથી બેઠા થયા. સમુત્થિત એટલે બેઠા થયા. શેના માટે? તો કે એકઃ નાનાત્મં વિચ્છિન્ન. વિચ્છિન્ન એટલે કે હવે એકમાંથી અનેક બનવું. જેમ ઉપનિષદ પણ કહે છે સ્વકામયત બહુશ્યામ. કેમ ભગવાન યોગ નિદ્રામાં નારાયણ છે, યોગ કલ્પમાં સુતા હતા. યોગ કલ્પમાંથી ઉઠીને એમને અનેક એકમાંથી અનેક બનવાની ઈચ્છા કરી. અને એટલે પછી શું ઈચ્છા થઈ? તો પછી એની ઈચ્છાની પ્રગટ્ય તો થવું જોઈએ. એટલે કે વીર્યમ હિરણ્મય દેવ. વીર્ય એટલે ગર્ભરૂપ દેહ. કારણ વીર્ય એટલે ગર્ભરૂપ દેહ. એ કેવો હતો? હિરણ્મય. એ સુવર્ણ છે, અત્યંત પ્રકાશમાન. હિરણ્મયમ દેવ. દેવ એટલે પ્રકાશ, દ્યોતમાન. હિરણ્ય એટલે સુવર્ણ. એટલે એ વીર્ય એટલે ગર્ભને ધારણ કરનાર દેહ અત્યંત સુવર્ણમય પ્રકાશમાન હતો. માયયા વ્યસજત્વિધા. અને માયા વડે સુવર્ણ વીર્યને ત્રણ ત્રિધા વિસૃજત, એ ત્રણ પ્રકારમાં વહેંચી નાખે. માયાથી પોતાના સુવર્ણમય વીર્યને ત્રણ ભાગમાં વહેંચી નાખે. આગળ કથા કહે છે, સુંદર કથા ચાલે છે. આગળ કહે છે અધિદેવમથાધ્યાત્મં અધિભૂતમિતિ પ્રભુઃ યથૈકં પૌરુષં વીર્યં પિતા અવિદ્યત તત્સૃણુ. તમે સાંભળો, પ્રવિશે તત્સૃણુ. તમે સાંભળો. શું? અધિદેવમ. હવે અધિદેવમ અધ્યાત્મમ અધિભૂતમ ઇતિ પ્રભુઃ. પ્રભુ એટલે જે સર્વસમત પરમેશ્વર છે, જે નારાયણ સમગ્ર નારાયણે અધિદેવ અધ્યાત્મ અને ભૂતમ અધિભૂતમ આ રીતે યથા એકમ પુરુષમ વીર્યમ. જે રીતે આ એક પુરુષનું વીર્ય છે જેને ત્રણમાં માયાના લીધે ત્રણમાં ભેદી નાખ્યું, એ કેવી રીતે બન્યું એ તમે સાંભળો. એટલે સમત પરમેશ્વરે એક જ પુરુષવાળા એક જ પુરુષના શરીરને અધિદેવ અધ્યાત્મ અધિભૂત એમ ત્રણ રીતે કેવી રીતે અલગ પાડ્યું તે તમે સાંભળો. અને વિસ્તાર કરતા આગળ કહે છે 15મા શ્લોકમાં અંતઃશરીર આકાશાત પુરુષસ્ય વિચેષ્ટતઃ ऊर्जो सह वनं चग्ने ततो प्राणो महानसुः. એટલે કે અંતઃશરીર એટલે અંતઃશરીરે આકાશાત. શરીરની અંદર જે આકાશ છે એમાં સ્વામી દીકરીનો ઘર હસાવે મજા કરે કે એક વાત આકાશ નથી, બીજી પણ આકાશ છે. ક્યાં? અહીંયા આવી જાય તો શું થાય? એ સમજણ ન પડે. શરીરે આકાશાત. શરીર
અંદર જે આભાસ છે, આભાસાત પુરુષસ્ય વિચેષ્ટિતઃ, આભાસમાંથી ક્રિયાશક્તિ દ્વારા ચેષ્ટા આવેલી ક્યાં ચેષ્ટા કઈ રીતે થઈ શકે? ચેષ્ટા એટલે ક્રિયા, એના માટે કઈ શક્તિ જોઈએ? ક્રિયા શક્તિ. એને કહે છે અંતર શરીરે, અંદરના શરીરમાં જે આકાશ છે તેમાંથી ક્રિયા શક્તિ વડે વિચેષ્ટિતઃ, એટલે વિવિધ પ્રકારની ચેષ્ટા કરી, અને ચેષ્ટા અને ક્રિયા કરી, અને એના પરિણામે શું ઉત્પન્ન થયું? તો કે આગળ છે ઓજઃ. ઓજો એટલે ઇન્દ્રિય શક્તિ, ઇન્દ્રિયની શક્તિ છે ને ઓજ કહેવામાં આવે. સહ એટલે મનની શક્તિ. આ શબ્દ આપણે આગળ પણ ભાગવતકાર દ્વારા વપરાયેલા છે. ઓજ એટલે ઇન્દ્રિયની શક્તિ, સહ એટલે મનની શક્તિ, બલ એટલે દેહની શક્તિ. આ જગને ઉત્પન્ન થઈ તત પ્રાણ મહાનસન. ત્યારબાદ આ બધા શક્તિના રૂપમાં, સૂક્ષ્મ સ્વરૂપમાં, એને સૂત્રાત્મા કહેવાય, હિરણ્યગર્ભ. સૂત્રાત્મા નામનો પ્રાણ, એના માટે કહે છે મહાન. તતઃ પ્રાણ મહાન અસુઓ. અસુ એટલે અહીંયા કહે છે મુખ્ય, મહાન મુખ્ય. અસુ એટલે આમ તો પ્રાણ થાય, અસુ એટલે પ્રાણ, પણ અહીંયા કહે છે સર્વનો પ્રાણ એટલે જીવાત્મા વિંચક પ્રાણ. ફરી એકવાર પેલા શું કહે છે કે એમણે આ અંતર શરીરમાંથી 3ની ચેષ્ટા કરી, 3 વિભાગ કરી નાખ્યા છે ક્રિયાશક્તિ દ્વારા, જેમાં ઓજ એટલે ઇન્દ્રિયની શક્તિ, આપણે સહ એટલે મનની શક્તિ, અને બળ એટલે દેહની શક્તિ. અને એની સાથે આ બધું માટે મહત્વનું છે પ્રાણ, એટલે મહાન પ્રાણ. એટલે પ્રાણને ઉત્પત્તિ થઈ. કેમ? એટલા માટે પ્રાણની ઉત્પત્તિને મહાન કેમ કીધું, એ મુખ્ય કેમ કહ્યું? તો બધી શક્તિ માટે પ્રાણ એ મુખ્ય છે એમ કેમ કહ્યું? તેના માટે એ મહત્વ બતાવતા 16મા શ્લોકમાં કહે છે કે પ્રાણ એ મુખ્ય છે, એ મહત્વનું છે. એ કેમ? તો એના માટે કહે છે અનુપ્રાણંતિ યમ પ્રાણાઃ પ્રાણંતમ સર્વજંતુષુ અપાનંતમ અપાનંતિ નરદેવ વિભાનુભાઃ. દ્રષ્ટાંત સાથે સુંદર સમજાવે છે કે જો પહેલો શબ્દ યમ પ્રાણાઃ, જો અનુપ્રાણંતિ યમ પ્રાણાઃ, યમ પ્રાણાઃ, પ્રાણાઃ તે ઇન્દ્રિયાઃ, યમ જે ઇન્દ્રિયો, બરાબર શું છે? પ્રાણંતમ જે ઇન્દ્રિયો, પ્રાણન્યમ પ્રાણંતમ એટલે ચેષ્ટા કરનાર, અનુપ્રાણંતિ એ અનુસરીને પ્રાણ એટલે ચેષ્ટા કરે છે. ફરી એકવાર પ્રાણ ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયો છે એ યમ પ્રાણંતમ જેના ચેષ્ટાથી, યમ પ્રાણંતમ જે ચેષ્ટા કરે છે, જે ક્રિયા કરે છે, કોણ? મહાપ્રાણ. આ બધા પ્રાણી આ મહત્તા બતાવે છે. એટલે કે છે યમ પ્રાણંતમ જે પ્રાણ, જે પ્રાણંતમ જે ચેષ્ટા કરે છે એના લીધે પ્રાણાઃ ઇન્દ્રિયાઃ, પ્રાણ ઇન્દ્રિયો અનુપ્રાણંતિ બધી ઇન્દ્રિયો પણ એમને જોઈને એની આપણે કૃપાથી સુધર વાપરી શકીએ એ બધી ચેષ્ટા કરે છે. સર્વજંતુ બધા પ્રાણીઓમાં, સર્વ પ્રાણીઓમાં શરીરનો સંચાર કરનાર જે મહાપ્રાણ છે એના એક જ્યારે ચેષ્ટા કરે ત્યારે ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે. અને અપ્રાણંતમ, અપ્રાણંતમ એટલે ચેષ્ટાનો ત્યાગ કરનાર. જો ચેષ્ટાનો ત્યાગ કરે તો ઇન્દ્રિયો પણ અપ્રાણંતિ, ઇન્દ્રિયોમાં પણ ચેષ્ટા બધી જતી રહે છે. એના માટે દ્રષ્ટાંત આપે છે નરદેવમ ઇવ અનુગાહ. નરદેવ એટલે રાજા, રાજા અનુગાહ ઇવ, રાજા જે કરે એના સેવકો એને અનુસરે. રાજા ને સેવકો જે અનુસરે એ પ્રાણ છે એને આ બધી ઇન્દ્રિયો અનુસરે છે. જો પ્રાણ ચેષ્ટા કરે તો ઇન્દ્રિયોમાં ચેષ્ટા થાય, પ્રાણમાં ચેષ્ટા ન હોય તો ઇન્દ્રિયોમાં કોઈ પ્રકારની ચેષ્ટા થતી નથી. માટે તદ્ પ્રાણ મહાનસુ, એના માટે પ્રાણને મુખ્ય કહેવામાં આવ્યા. અચ્છા, પણ એક સુંદર વાત કરી પછીના શ્લોકમાં પ્રાણ
પ્રાણ ઉત્પન્ન થયા, પણ પછી શું થયું? તો કે છે પ્રાણેન ક્ષિપ્તા ક્ષુપ્રુનંતરા જાયતે પ્રભોઃ વિપાસતો ચક્ષુશ્ચ પ્રાણમુખં નિર્વિદ્યત. એને કહે છે ક્ષિપ્તા પ્રાણેન ક્ષિપ્તા. ક્ષિપ્તા એટલે ચેષ્ટા. ચેષ્ટા કરવાથી, કોને ચેષ્ટા કરવાથી? પ્રાણને ચેષ્ટા કરવા લાગ્યો એટલે ભૂખ લાગી, ભૂખને તરસ લાગી. એ તો છે પ્રાણ ચેષ્ટા કરે, કોઈ ક્રિયા કરે તો ભૂખ લાગે, ચાલીએ જ નહીં, કે ક્રિયા થાય જ નહીં તો ભૂખ લાગે નહીં. એના માટે કે છે પ્રાણના ક્ષિપ્તા, પ્રાણના ચલનથી, પ્રાણની ચેષ્ટાથી પ્રભોઃ એટલે ભગવાનને, નારાયણને ક્ષુત્રુંતરા જાયતે. ક્ષુત એટલે ક્ષુધા અને તૃષા વગેરે પછી ઉત્પન્ન થાય, અંતરા એટલે પછી. પ્રાણની ક્રિયાના કારણે પછી ભગવાનમાં, નારાયણમાં ભૂખ અને તરસ ઉત્પન્ન થયા. જાયતે એટલે ઉત્પન્ન થયા. તો શું કરું? ભૂખ લાગી છે તો પછી ભગવાને શું કર્યું? વિપાસતો ચક્ષુશ્ચ પ્રાણમુખં નિર્વિદ્યત. એ ભગવાને આ વિપાસત એટલે તરસ છીપવાની ઈચ્છાથી, વિપાસત તરસ છીપવાની ઈચ્છાથી, ચક્ષત એટલે ખાવાની ઈચ્છાથી, પ્રાણ પહેલા પૂર્વમાં મુખમ નિર્વિદ્ય એટલે પુરુષમાંથી પ્રથમ મુખની ઉત્પત્તિ થઈ. પહેલા શું કીધું કે હરિદેવ, અધ્યાત્મ અને ત્રણની ઉત્પત્તિ કરી. તો એ ઉત્પત્તિ તો કરી, પણ એનો વિસ્તાર બતાવે છે અધિભૂત. એમાં અધિદેવ અને અધ્યાત્મ બધું આવી જશે. કારણ કે અહીંયા કહે છે કે ચેષ્ટા કરવાથી, પ્રાણથી ભગવાનને ક્ષુધા અને તૃષા વગર ઉત્પન્ન થયા, અને વિરાટ પુરુષમાંથી મુખની ઉત્પત્તિ થઈ. અહીંયા ટીકાકાર આપણે યાદ અપાવે છે કે આ બધી વાત શેના માટે કરવામાં આવે છે? તો કે છે વિરાટ પુરુષ અને જીવના અભેદની ઉપાસના કરવા માટે છે. આ જે વાર્તા કહેવામાં આવી રહી છે એ ઉપાસના માટે છે. શેની ઉપાસના માટે છે? તો અભેદની. કોની? વિરાટ પુરુષ અને જીવ બંને અભેદ છે. જેમ સમષ્ટિમાં ઉત્પન્ન થયું એવું જ જીવમાં ઉત્પન્ન થયું. યથા બ્રહ્માંડે તથા અંડે, એવું પણ આપણે ખરેખર સાંભળ્યું છે. એ બંનેમાં અભેદ છે. એ વિરાટ પુરુષ અને જીવમાં અભેદ છે. એ ઉપાસના કરવા માટે આ કહેવામાં આવે છે. એ આપણે એને પણ આ બધી જે વાર્તા સાંભળી રહ્યા છે ત્યારે, આ વાત સાંભળી રહ્યા છે ઉત્પત્તિની, ત્યારે એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ કહે છે 18મા શ્લોકમાં મુખતસ્તાન નિર્ભિન્નમ જીવા તત્રોપજાયતે તતો નાના રસો જગ્નિ જીવાયામોપધિગમ્યતે. એટલે પેલા કહે છે મુખ તો ઉત્પન્ન કર્યું ભગવાને, પણ મુખ ખાલી મુક્તિથી થાય નહીં. એટલે અહીંયા હવે આપણને 4 વસ્તુની વાત કરશે: અધિષ્ઠાન, પછી ઇન્દ્રિય, એના દેવતા અને એનો વિષય. અચ્છા, તો હવે આપણે જોઈએ મુખતઃ મુખમાંથી, મુખતઃ ઉત્પત્તિ. શું છે? અંતરમ મુખે. મુખ તો એક મુખ એટલે ગીવર, ખાલી જગ્યા. ગીવર એટલે ગીવર શબ્દ આપણે ખાલી જગ્યા કહીએ ને, ગુફા શબ્દ પણ કદાચ વાપરીએ, એ કંઈક ગીવર છે. મુખ એટલે ગીવર. તતઃ તાલુ નિર્ભિન્ન, એમાંથી તાળુ એટલે અધિષ્ઠાન. મુખનું અધિષ્ઠાન એટલે તાળુ અધિષ્ઠાન. તાલુ એટલે અધિષ્ઠાન નિર્ભિન્ન ઉત્પન્ન થયું. પછી તત્ર જીવા તત્ર ઉપજાયતે, એમાં જીવા એટલે જીવા ઇન્દ્રિય, ઇન્દ્રિય ઉત્પત્તિ. જીવા એટલે જીવા ઇન્દ્રિય, એમાંથી ઉત્પત્તિ. મુખમાંથી તાળુ એટલે અધિષ્ઠાન ઉત્પન્ન થયું. પછી એમાંથી જીવા ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. ઇન્દ્રિય ઉત્પન્ન થઈ તો ઇન્દ્રિયનું શું કામ? એને વિશે તો જોઈએ. એટલે તત્વો નાના રસો જગને, ત્યાર પછી અનેક પ્રકારના રસ, ખાટો, મીઠું, દૂરો, કડવો, બધા રસો એ જગને એ ઉત્પન્ન થયા. જીવાયામ એ અધિગમ્યતે, જે આપણને રસોને કેવી રીતે જાણી શકીએ છીએ? તો જીવા એટલે શું કીધું આપણે? ઇન્દ્રિય. એ ઇન્દ્રિય દ્વારા રસની જ્ઞાન
થાય ને, નહીં તો ભાન થાય નહીં. એટલે જો એક વખત અહીંયા બહુ સ્પષ્ટ રીતે અધિષ્ઠાન, પછી ઇન્દ્રિય, પછી એનો વિષય, બરોબર, અને દેવતા. અધિષ્ઠાન, એના દેવતા, ઇન્દ્રિય અને વિષય, ચાર દરેક વખતે તમારે હવે જોઈ લેવાના. અત્યારે મેં બહુ સ્પષ્ટ બતાવ્યું કે મુખમાંથી બાહુબલીનું અધિષ્ઠાન ઉત્પન્ન થયું, પછી જીવવા ઇન્દ્રિય ઉત્પન્ન થઈ, નાના રસો એટલે વિષય ઉત્પન્ન થયા, અને એના દેવતા એ, બરોબર. જીવવા એટલે ઇન્દ્રિય એટલે દેવતા, અને જીવવાયામ એટલે ઇન્દ્રિયો વડે, ઇન્દ્રિય જીવવા ઇન્દ્રિય એ પણ દ્રાવી કર્યું. હવે આ લખે છે જીભ તો ઉત્પન્ન થઈ, રસ ભૂખ લાગે એટલે પછી જીભ ઉત્પન્ન કરવી પડે, નાના નાના વિષયો રસ ઉત્પન્ન કરવામાં આવ્યા. પણ પછી આગળ શું થયું તો કે છે વિવક્ષતો મુખતો પુણ્ય બંને ભાગ્યાદયો જને વૈતસ્ય સુચિરમ નિરોધમ સમજાયત. હવે વિવક્ષિતો મુખતઃ વિવક્ષા એટલે ઈચ્છા, પણ કઈ ઈચ્છા? તો એને વક્તું ઈચ્છું, બોલવાની ઈચ્છાથી, મુખતઃ મુખમાંથી, મનની વાગ વ્યાવૃતતયો, પણ કોણ? ભૂમનો. મહત્વ શું છે? ભૂમના. ભૂમા એટલે કોણ? ભૂમા શબ્દ સાંભળેલો છે ને આપણે? ભૂમા એટલે પરમાત્મા, આનંદ સ્વરૂપ. ભૂમા એટલે ભૂમા વૈ સુખમ તત્ન અલ્પે સુખમ. ચાંદોક્યોપનિષદમાં ભૂમા માટે શું કહે છે? ભૂમા વૈ સુખમ ન અલ્પે સુખમ. ભૂમા એ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ ભૂમા એટલે પરમાત્મા. એ પરમાત્માથી વિરાટ પુરુષમાંથી, વિરાટ પુરુષ ભૂમાના મુખમાંથી, એ ભૂમાના મુખમાંથી બોલવાની ઈચ્છાથી શું થયું? બંને એટલે અગ્નિ દેવતા. બંને એટલે દેવતા, એટલે અગ્નિ દેવતા. પછી વાગ એટલે વાગ ઇન્દ્રિય, વ્યાહૃત એટલે ભાષણ, વ્યાહૃતમ તયો. એ ત્રણ વસ્તુ એક સાથે અહીંયા બતાવી. પેલા બંને એટલે અગ્નિ દેવતા, વાગ એટલે ઇન્દ્રિય, અને બંને વ્યવહાર થાય એટલે વ્યાહૃતમ એટલે ભાષણ. એનો વિષય થયો. ભાષણનો વિષય એટલે બોલવું. ભાષણ એટલે બોલવું. વિષય પછી અધિષ્ઠાન તો કયું? આપણે ઇન્દ્રિય બંધન છોડી દેવાનું કે વાગેન્દ્રિય, અગ્નિ દેવતા, એનો વિષય ઉત્પન્ન થયા. પણ પછી શું થયું? જને મે તસ સુચિરમ નિરોધમ સમજાયત. અને આ પછી લાંબો સમય સુચિરમ, લાંબો સમય સુધી એ જળમાં નિરોધ પણ વાયુનો નિરોધ સમજાયત. ત્યાં કહેવામાં આવી નથી, પણ વાયુ કેવી રીતે પછીના શ્લોકના આધારે. એટલે કે છે આ રીતે મુખની ઉત્પત્તિ થઈ, એમાંથી અનરસને જાણવા માટે જીવવાની અને બોલવાની ઈચ્છાથી વાગેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. અને પછી લાંબો સમય સુધી વાયુ છે શાંત બેસી, પછી વાયુ શાંત તો બેસી શકે નહીં, એટલે પછી ખડબડાટ થાય છે. એ બતાવતા કહે છે એટલા માટે આપણે ત્યાં વાયુ લખ્યું કે જને તસ્ય સુચિરમ નિરોધ સમજાયતે. ત્યાર પછી જો બીજી રીતનું ગુજરાતી કરીએ તમારી પાસે હશે તો ત્યારબાદ જળમાં ઘણા લાંબા સમય સુધી નિરોધ થયો. કોનો નિરોધ થયો? વાયુનો. એ પછીના શ્લોક પરથી આપણે કહી શકીએ. એટલે કે છે 20મા શ્લોકમાં નાસિકે નિર્વિદ્યેતા દૂધુયતિ નભસ્વતી તત્ર વાયુર્ગંધોવહો પ્રાણો નસી ચિકૃષતઃ. એટલે કે છે બીજી રીતે બીજું ચરણ જોઈશું તો નભસ્વતી દૂધુયતિ. નભસ્વતી એટલે પ્રાણવાયુ, દૂધુયતિ અત્યંત વેગથી વાવા લાગ્યો, એમાં ચંચળ થાય. નભસ્વતી એ પ્રાણવાયુ, પછી શું કહે છે? દૂધુયતિ એ એકદમ વેગથી વેવા લાગ્યો, તેમાંથી શું થયું? તો કે છે નાસિકે નિર્વિદ્યેતામ વિદ્યેતામ, એમાંથી બે નાસિકાના છિદ્રો પ્રગટ થયા. વાયુ જ્યારે એકદમ વ્યવહાર લાગ્યો ત્યારે એમાંથી નાસિકે એટલે દ્વિવચન છે, બે નાસિકાના છિદ્રો એકદમ નિર્વિદ્ય એટલે પ્રગટ થયા. પછી શું થયું? તત્ર વાયુ ગંધવહો પ્રાણમ નસી ચિકૃષત.
એટલો શબ્દ આને જીગૃક્ષતઃ ગંધને ગ્રહણ કરવાની ઈચ્છાથી ક્યાંથી ગ્રહણ કરે? નાસિકા નાસી એટલે નાસિકાયામ એ નાસિકાની ઇન્દ્રિય થઈને ગંધ ગ્રહણ કરવાની ઈચ્છાથી તત્ર વાયુ એટલે વાયુ દેવતા અને ગંધ હોય ગંધને વહન કરનાર કોણ છે? ઘ્રાણ એટલે ઘ્રાણેન્દ્રિય. નાસિકામાંથી નાસિકાયામ નાસિકા વડે નાસિકા એટલે છિદ્રો બરાબર ને? કારણ નાસિકે પહેલા શબ્દ નાસિકે દેવતા નાસિકા એટલે છિદ્રો દ્વારા ગંધને ગ્રહણ કરવાની ઈચ્છાથી વાયુ ગંધ હોય ગંધને વહન કરનાર વિષય અને ઘ્રાણ એટલે ઘ્રાણેન્દ્રિયો. એટલે ચારે ચાર આવી રહ્યા છે બધાની આ રીતે ઉત્પત્તિ થઈ. એક જોઈએ 21મા શ્લોકમાં યદાત્મનિ નિર્લોકાત્માનં ચ ઈદૃક્ષતઃ નિર્વિન્ને ચક્ષિણી તસ્ય જ્યોતિર્ચક્ષુર્ગુણગ્રહઃ. પછી કે છે યદા આત્મનિ નિર્લોકમ આત્મનં ચ ઈદૃક્ષતઃ. પેલા નિર્લોક શબ્દ જોઈએ. નિર્લોક એટલે નિહિ આલોકમ. આલોક એટલે પ્રકાશ. નિર્લોકમ જોઈએ પેલો શબ્દ નિહિ શબ્દ પછી જોઈએ નિહિ આલોકમ. ર છે ને નિહિ માંથી અનિકસ ર માંથી વિસર્ગ અને અ નિહિ આલોકમ. આ છે ને અવ્યય છે. અવ્યયમાં સમાસ છે. નિહિ એટલે નિહિ પછી જોઈએ છે આલોક એટલે પ્રકાશ. નિહિ એટલે પ્રકાશ શૂન્ય કેમ કર્યો? તો કે જે રીતે નિર્મક્ષિકાયામ એટલે વાક્યનો અભાવ. નિર્મક્ષિકાયામ એમાં નિરાલોકમ એટલે પ્રકાશનો અભાવ. બરાબર? હવે આગળ છે યદા આત્મની દેહમાં પ્રકાશનો અભાવ ગ્રંથાર હતું ત્યારે આત્માનો ચ દિદુક્ષતઃ આત્માને એટલે દેહને અને ચ એટલે અન્ય વસ્તુને દિદુક્ષત એટલે જોવાની ઈચ્છા થઈ. જ્યારે દેહમાં નિર્લોક એટલે પ્રકાશનો અભાવ હતો શૂન્ય હતો ત્યારે એ દેહને અને એના વિષયોને જોવાની ઈચ્છા થઈ. અને એટલા માટે શું થયું? નિર્વિન્ને ઉત્પત્તિ થઈ. અને યક્ષિણી એટલે અધિષ્ઠાન ઓળખ. બરાબર? પછી તસ્ય જ્યોતિની જ્યોતિ એટલે સૂર્યનારાયણ સૂર્યદેવ અને ચક્ષુ એટલે ચક્ષુ ઇન્દ્રિય અને ગુણગ્રહ એટલે ગુણનું ગ્રહણ કરનાર રૂપ. ચારે ચાર વસ્તુ બીજી લીટીમાં બતાવી દીધી. પેલા જ્યારે એમ જોયું કે કોઈ પ્રકાશ છે નહીં, આ દેહમાં કોઈ પ્રકાશ છે નહીં, એટલે દેહને નાની વસ્તુ જોવાની ઈચ્છા થઈ. અને એટલા માટે ચક્ષિણી એટલે અધિષ્ઠાન, તસ્ય જ્યોતિ એટલે એના દેવતા ચક્ષુ સૂર્ય દેવતા, ચક્ષુ પછી ચક્ષુ ઇન્દ્રિય અને ગુણગ્રહ એટલે એનું રૂપ. ગુણને ગ્રહણ કરનાર પછી રૂપ એને નિર્વિન્ને એ ઉત્પત્તિ થઈ. એમ ત્યાં સુધી આપણે કેટલી ઉત્પત્તિ જોઈ? મુખ, નાસિકા અને પ્રાણી પણ મહત્તા બતાવી. અને જીવા પહેલું ભૂખ અને તરસ માટે જીવા, પછી નાસિકા, પછી હવે પ્રકાશ માટે આંખની અને આંખના દેવતાની ઉત્પત્તિ થઈ. આગળ છે સુકાને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા તરઆજુહાવ પુત્રેતિ તન્નયતયા તરવોऽભિનેन्दુः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ
श्रीगुरुभ्यो नमः।